હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા ગુજરાતી કિચનમાં. તો આજે આપણે આપણા રસોડે બનાવવાના છે દૂધી કોફતાનું શાક. એકદમ નરમ અને એકદમ સોફ્ટ કોફતા તૈયાર થવાના છે. ફ્રેન્ડ્સ, તમે સેમ રેસીપી ફોલો કરીને આ દૂધી કોફતાનું શાક બનાવજો. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. અને આ રેસીપી જો તમે પણ બનાવો અને બીજાને શેર પણ કરજો. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ મેં એક દૂધી લઈ લીધી છે. તેને સારી રીતે આપણે ધોઈ લેવાની છે અને તેમાંથી આપણે બધી જ છાલ આપણે ઉતારી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને જો ફોલો ન કર્યો હોય તો કરી જ લેજો. અને મારા ચેનલ ઉપર જો નવા હોય અને આ રેસીપી જો તમારી પાસે પહોંચી હોય તો લાઈક શેર કરવાનું તો જરાય ભૂલતા જ નહીં. અને કમેન્ટમાં પણ જણાવજો કે તમે રેસીપી કઈ રીતે બનાવો છો. તો દૂધીની છાલ ઉતારી લીધી છે. હવે દૂધીને ખમણી લેશું. દૂધીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ હોય છે. દૂધીમાંથી પાણી નિતારવું ખૂબ જ જરૂરી છે. તો આપણે બધી જ દૂધીમાંથી પાણી આપણે હાથેથી જ દબાવીને નિતારી લેશું. જોઈ શકો છો. હવે આ પાણી આપણે ગ્રેવી માટે પણ તૈયાર કરીશું. ત્યારબાદ દૂધીમાં મસાલા એડ કરી દઈશું. 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી મરચાંની પેસ્ટ ઉમેરશું અને અડધી ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું. તેમાં સરસ બાઇન્ડિંગ આવે તે માટે આપણે નાની વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરશું. આશરે તે 3 મોટી ચમચી છે. તો બધું સરસ રીતે મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમને આ ખૂબ જ ઢીલું લાગતું હશે, પણ હાથ સરસ રીતે આપણે ધોઈ લેશું. ત્યારબાદ આપણે તેના ફરીથી કોફતા વાળશું તો એટલો હાથમાં ચોટશે પણ નહીં ને સરસ કોફતા વળાઈને રેડી થઈ જશે. તે જ રીતે આપણે બધા કોફતા તૈયાર કરી લીધા છે. મેં અહીં તેલ મીડિયમ ફ્લેમ પર પહેલેથી ગરમ કરવા રાખી દીધું હતું. હવે એક એક કરીને કોફતા તેલમાં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે, જેથી કરીને કોફતા અંદરથી કાચા પણ ન રહે અને બરોબર રીતે પાકી જાય. કોફતા તરત જ હલાવવાના નથી. થોડી વાર થાય પછી જ આપણે તેમાં જાળાથી હલાવવાના છે. જોઈ શકો છો, ગોલ્ડન એકદમ કલર આવી ગયો છે અને ધીમી આંચ ઉપર જ આ કોફતા આપણા તૈયાર થાય છે. તો હવે કોફતા થઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને બીજા કોફતા પણ તે જ રીતે તેલમાં તળી લેશું. તે પણ એક એક કરતાં ઉમેરી દેશું અને તે પર આપણા કોફતા બનીને તૈયાર થઈ ગયા છે. તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈએ. જોઈ શકો છો, બધા જ કોફતા તળાઈને રેડી થઈ ગયા છે. તો તેની ગ્રેવી બનાવવા માટે ચાલો હવે સ્ટાર્ટ કરીએ શાક બનાવવાનું. તો સૌપ્રથમ બધું તેલ આપણે બહાર કાઢી લીધું છે. તેમાં જીરું, લવિંગ, મરી અને 8-10 કલી આપણે લસણની ઉમેરી દીધી છે. ત્યારબાદ એક વાટકી ભરીને ડુંગળી ઉમેરશું. તે પણ મોટી જ આપણે ઉમેરવાની છે અને તેને સરસ રીતે સંતરાવા દઈશું. કારણ કે આ મસાલાની આપણે ગ્રેવી કરવાની છે એટલે આપણે મોટી મોટી જ ડુંગળી ઉમેરવાની છે. તે સરસ રીતે ગોલ્ડન થાય અને સંતરાઈ જાય ત્યારબાદ આપણે થોડું એમાં પાણી ઉમેરી દઈશું અને ડુંગળીને એકદમ સોફ્ટ થવા દઈશું. ખૂબ ઉકાળો આવે, સોફ્ટ થઈ જાય ડુંગળી, ત્યારબાદ તેને આપણે એક વાટકીમાં કાઢી લેવાની છે. અને આ ડુંગળીનો મસાલો ઠંડો થાય ત્યારબાદ તેની આપણે ગ્રેવી બનાવી લેવાની છે. હવે આપણે એક કઢાઈમાં વઘાર માટે તેલ ઉમેરીશું. તેલ સરસ રીતે ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે ઝીણું સમારેલું લસણ ઉમેરીશું. એકદમ ઝીણું સમારવાનું છે. તે સરસ રીતે સંતરાઈ જાય ત્યારબાદ જે આપણે ગ્રેવી બનાવીને રેડી રાખી હતી, આ ડુંગળીની ગ્રેવી છે, તેને તેમાં ઉમેરી દઈશું. તેને પણ સરસ રીતે સંતરાવા દઈશું. એકદમ સંતરાઈ જાય ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરીશું. 1.5 ચમચી જેટલું મેં અત્યારે મરચું પાવડર એડ કર્યું છે. જો તમે ઓછું તીખું ખાતા હોય તો ઓછું એડ કરી શકો છો. અડધી ચમચી જેટલું હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું અને મસાલાને સરસ રીતે સંતરાવા દઈશું. મસાલો સરસ રીતે સંતરાઈ જાય ત્યારબાદ આપણે
2 મોટા ટમેટાની ગ્રેવી બનાવીને રેડી કરીને રાખી છે તે તેમાં ઉમેરી દેશું. તેને પણ બરોબર રીતે સંતરાવા દેશું. સરસ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી સંતરાવા દેશું. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું કિચન કિંગ મસાલો એડ કરીશું. તેને પણ મિક્સ કરી દઈએ. કિચન કિંગ મસાલો એડ કરવાથી આ શાક એકદમ રેસ્ટોરન્ટ જેવું બને છે. ત્યારબાદ આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને બસ તેને મિક્સ કરી દઈએ. અને જે દૂધીમાંથી આપણે પાણી નીતાળીને બહાર કાઢેલું હતું તેને પણ એડ કરી દઈશું અને જરૂર પ્રમાણે આપણે બીજું પાણી પણ એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. ગ્રેવીનો એકદમ ઉકાળો આવે ત્યારબાદ તેમાં ચપટી ખાંડ ઉમેરીશું. ચપટી ખાંડ ઉમેરવાથી સ્વાદ એકદમ બેલેન્સ જળવાઈ રહે છે. ત્યારબાદ કોફતા તૈયાર બનેલા હતા તેને પણ એડ કરી દેશું. કોફતાને બસ ઉકળવા દેવાનું છે. જરૂર પ્રમાણે પાણી ઉમેરી દેશું અને સરસ ઉકાળો આવે એટલે આપણા કોફતાનું શાક તૈયાર છે. તો આ દૂધીના કોફતા તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. તો તૈયાર છે આપણું આ દૂધી કોફતાનું શાક. તો કેવું લાગ્યું તમને જરૂરથી કમેન્ટમાં જણાવજો. જો તમને આ રેસીપી પસંદ પડી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા જ નહીં. તો ચાલો હવે મળીએ બીજા વિડીયો સાથે, બીજી રેસીપી સાથે. તો આવજો.